વેલકમ બેક ટુ લોજિકલ સિવિલિયન. ઇરિગેશન એન્જિનિયરિંગ માટેની લેક્ચર સિરીઝ સ્ટાર્ટ કરી હતી, જેમાં આપણે લાસ્ટમાં મેથડ ઓફ ઇરિગેશન વિશે ચર્ચા સ્ટાર્ટ કરી દીધી હતી. જેમાં લાસ્ટમાં આપણે સબસર્ફેસ ઇરિગેશન મેથડ સમજ્યા હતા. સબસર્ફેસ ઇરિગેશન મેથડની અંદર આપણે નેચરલ સબસર્ફેસ ઇરિગેશન અને આર્ટિફિશિયલ સબસર્ફેસ ઇરિગેશન મેથડની ચર્ચા કરી લીધી હતી. ત્યારબાદ આપણે કહ્યું હતું કે હવે આપણે જે નેક્સ્ટ મેથડ જોવાની છે દેટ ઇઝ સ્પ્રિંકલર મેથડ એન્ડ ડ્રીપ ઇરિગેશન મેથડ, અને બંને ઇન્ટરવ્યૂ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને આ જે બંને છે એ પાર્ટ છે તમારી મોડર્ન ઇરિગેશન મેથડનો. બીજી વસ્તુ કે આવી મેથડનો યુઝ કરવા માટે ગવર્મેન્ટ સબસિડી પણ આપે છે. ઇટ મીન્સ કે ગવર્મેન્ટનો પણ આની અંદર હાઈલી ફોકસ રહેલો છે. ગવર્મેન્ટનો હાઈલી ફોકસ રહેતો એટલે સમજી શકો છો કે ઇન્ટરવ્યૂ માટે આ મેથડ કેટલું ઉપયોગી છે. તો ઇન્ટરવ્યૂવાળા વિદ્યાર્થીઓ આને એકદમ ડિટેલમાં સમજવી જોઈએ, અને હું પ્રયત્ન કરીશ કે તમને દરેકે દરેક વસ્તુ આ ડિટેલમાં સમજાવી દઉં કે જ્યાંથી પ્રશ્ન નાનામાં નાનો પણ બની શકતો હોય. ખાસ તમને કહી દઉં કે આ જે સિરીઝ છે એ તમારે પ્રિલિમ, મેન્સ અને ઇન્ટરવ્યૂ તેમજ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે પણ હેલ્પફુલ છે. ખાસ તમારા પ્રિલિમના મિત્રો સુધી ખાસ વિડીયો શેર કરો, જેથી આપણી જે ફેમિલીઝ છે એ મોટી થાય અને દરેક લોકોને પ્રોપર ગાઈડન્સ જે છે એ મળતું રહે. તો આપણે વાત કરી હતી નેચરલ સબસર્ફેસ ઇરિગેશન મેથડની લાસ્ટમાં, અને આર્ટિફિશિયલ સબસર્ફેસ ઇરિગેશન મેથડની. બરાબર. તો આર્ટિફિશિયલ સબસર્ફેસ ઇરિગેશનમાં આપણે એક પાઇપને નીચે પ્રોવાઈડ કરી નાખીએ છીએ. ત્યારબાદ મેઇન પાઇપ સાથે સબ મેઇન પાઇપ જોડાઈ જાય છે, અને આખા વોટર જે છે આખા ફિલ્ડમાં ડિસ્ટ્રીબ્યુટ થઈ શકે એવી રીતે એક પાઇપ નેટવર્ક ક્રિએટ થઈ જાય છે. અને એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ કદાચ મેં મેન્શન કરવાનું રહી ગયું હતું જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી, તો એ હું તમને શોર્ટમાં કહી દઉં છું કે અહીંયા આખા જ ફિલ્ડની અંદર શું ડિસ્ટ્રીબ્યુટ થયેલું છે, નેટવર્ક ડિસ્ટ્રીબ્યુટ થયેલું છે. અહીંયા ગુડ વોટર ડિસ્ટ્રીબ્યુશન. બરાબર. વોટર ડિસ્ટ્રીબ્યુશન સારી રીતે થાય છે એટલે એની એફિશિયન્સી પણ સારી રહે છે, કારણ કે એની અંદર લોસીસ જે છે બહુ જ મિનિમાઇઝ થઈ જાય છે. ઇવાપોરેશન લોસીસ ઘટી જાય છે. બરાબર. વોટર જે છે આવે છે ઓનલી ફ્રોમ ધી સ્મોલ પરફોરેશન, એટલે કે નાના નાના કાણાઓમાંથી પાણી આવતું હોય છે, એટલે રન ઓફ લોસીસ પણ અહીંયા ઘટી જાય છે. ઇટ મીન્સ કે એની એફિશિયન્સી જે છે એ ઘણી સારી છે. ત્યારબાદ ઇવાપોરેશન લોસીસ મેં કીધું એ પ્રમાણે અહીંયા ઘટી જાય છે. ડિસએડવાન્ટેજીસ શું છે કે અહીંયા પાઇપ નેટવર્ક બનાવવાનું છે, જેના કારણે એક્સપેન્સિવ થઈ જાય છે. પાઇપની અંદર નાના નાના કાણામાંથી પાણી આવે છે, તો એ ક્લોઝિંગ થઈ જાય છે એનું. બરાબર. તો એ પાઇપમાં કાણામાં જ્યારે માટીના કણો જમા થઈ જાય છે તો ક્લોઝિંગ ઓફ પોર્સ જે છે જોવા મળે છે, જેના કારણે એનું મેન્ટેનન્સ કરાવવું પડે છે. તો મેન્ટેનન્સ પણ જે છે એ ઇફેક્ટ કરે છે. ત્યારબાદ ક્વોલિટી ઓફ વોટર કન્સર્ન. જો વોટરની અંદર સેડિમેન્ટ હશે તો એ સેડિમેન્ટ પણ શું કરે છે, જે પાઇપની અંદર જે નાના નાના કાણા છે એને ક્લોઝ કરી નાખે છે, જેના કારણે વોટર જે છે ડિસ્ટ્રીબ્યુશનમાં તકલીફ પડતી હોય છે. તો એના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ છે. હવે જે છે એ આપણે સ્પ્રિંકલર ઇરિગેશનની વાત કરવાની છે. તો સ્પ્રિંકલર ઇરિગેશનની વાત કરીએ તો એક મોડર્ન ઇરિગેશનનો પાર્ટ છે. જનરલી આ બધી મેથડ જે છે ઇઝરાયલ સાઇડ ને એ બધી બાજુથી શોધાયેલી મેથડ છે. તો આની અંદર શું થાય છે કે અહીંયા જે પાણીનું ડિસ્ટ્રીબ્યુશન થાય છે ફિલ્ડમાં, એ ઇન ધ ફોર્મ ઓફ સ્પ્રે, જસ્ટ લાઇક અ રેઇન. જેમ ડ્રિઝલ અથવા તો રેઇન હોય એ ટાઈપમાં જે વોટર જે છે એ ક્રોપને આપતા હોય એ રીતનું ફીલ થાય એ ટાઈપની આ મેથડ છે. તો આ સ્પ્રિંકલર ઇરિગેશન મેથડ એક મોડર્ન ઇરિગેશન મેથડ છે, જેની અંદર શું કરવામાં આવે છે, વોટર ઇઝ એપ્લાઇડ ઇન ધ ફિલ્ડ ઇન ધ ફોર્મ ઓફ સ્પ્રે, અથવા તો સ્પ્રેની અથવા તો રેન અથવા તો ડ્રિઝલ હોય એ ટાઈપે અહીંયા આપણે શું કરીએ છીએ, વોટરને જે છે એ ફિલ્ડમાં પ્રોવાઈડ કરીએ છીએ. બરાબર. સ્પ્રિંકલર ઇરિગેશન જે છે એની અંદર આપણે હાઈ વોટર પ્રેશર આપવું પડે છે, એટલે વોટરનું પ્રેશર ક્રિએટ કરવા માટે એક સફિશિયન્ટ હેડ અવેલેબલ રહેવો જોઈએ, જેના કારણે ઘણી જગ્યાએ આને ઓવરહેડ ઇરિગેશન તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર. તો મેઇન એડવાન્ટેજીસ જે છે આ ઇરિગેશનની અંદર વાત કરીએ તો દરેકે દરેક પ્રકારની કન્ડિશન માટે સુટેબલ છે, કે જ્યાં કોઈપણ ટાઈપનું આપણે શું કરવાનું નથી, લેન્ડ મેનેજમેન્ટ કરવાનું નથી, લેન્ડ સરફેસિંગ કરવાનું નથી. મતલબ કે સરફેસ ક્રિએટ કરવી એ અહીંયા જરૂરી નથી, કારણ કે અહીંયા આપણે ખાલી પાઇપ્સ નાખવાની છે, એની ઉપર આપણે સ્પ્રિંકલર અરેન્જ કરવાના છે. એટલે આ એનો એક મેઇન એડવાન્ટેજીસ રહી જાય છે. તો આ જે મેથડ છે એ કઈ કઈ સિચ્યુએશનમાં મેક્સિમમ યુઝફુલ થઈ જાય છે એની પણ એકવાર ચર્ચા કરી લઈએ. તો અહીંયા લેન્ડ પ્રિપેર કરવી પડતી નથી. ટોપોગ્રાફી ઇરેગ્યુલર હોય તો પણ ચાલે. સ્લોપ વધારે કે ઓછો ગમે તેવો હશે ચાલશે. સોઇલ ઇરોઝિવ હશે તો પણ ચાલશે. સોઇલ પરમિએબલ ઇમ્પરમિએબલ કોઈ પણ હશે એના માટે ચાલશે. અને સેલો સોઇલ જે છે એ ગ્રાવેલ અથવા તો સેન્ડ સેલો સોઇલ પર આવી જતા હશે તેમ છતાંય કોઈ વાંધો નથી, કારણ કે અહીંયા વોટરને છે એ આપણે કંટ્રોલ કરી શકીએ છીએ આ મેથડની અંદર. તો શું કરીએ છીએ, વોટર ઇન ધ એપ્લાઇડ ઇન ધ ફોર્મ ઓફ સ્પ્રે, જસ્ટ લાઇક અ ડ્રિઝલ, જસ્ટ લાઇક અ ડ્રિઝલ. બરાબર. ડ્રિઝલ એ વન ટાઈપ ઓફ રેઇન છે અથવા તો ફોર્મ ઓફ પ્રેસિપિટેશન છે. તો ડ્રિઝલ જે રીતે થતું હોય એ રીતે આપણે શું કરીએ છીએ, વોટરને એપ્લાય કરીએ છીએ, અને ઓવરહેડ ઇરિગેશન તરીકે પણ ઓળખીએ છીએ. તો આ મેથડને આપણે ઓવરહેડ ઇરિગેશન તરીકે પણ ઓળખવામાં આવે છે. મેઇન એડવાન્ટેજીસ શું છે, તો સરફેસ ઇરિગેશન મેથડ જ્યાં નથી યુઝ થતી
ત્યાં આપણે સ્પ્રિંકલર ઇરિગેશન મેથડ યુઝ કરી શકીએ એટલે કરી શકીએ. તો આનો એક મેઇન એડવાન્ટેજીસ થઈ જાય છે. બરાબર. ધ મેથડ ઇઝ મોર યુઝફુલ અંડર ધ ફોલોઈંગ કન્ડિશન. ક્યાં કે જ્યાં લેન્ડ પ્રિપેર કરવી પડતી નથી, ટોપોગ્રાફી ઇરેગ્યુલર છે, સ્લોપ વધારે છે, સોઇલ ઇરોઝિવ છે, સોઇલ પરમિએબલ ઇમ્પરમિએબલ, બરાબર, ગમે તે, અથવા તો સેલો ડેપ્થ જ આપણી પાસે સેલો ડેપ્થ ઉપર જ ગ્રાવેલ અથવા સેન્ડ અવેલેબલ છે તો પણ અહીંયા આપણે યુઝ કરી શકશું. બરાબર. આ સિસ્ટમ જે છે એક મોડર્ન છે, મોડર્ન સિસ્ટમ છે. કેમ મોડર્ન સિસ્ટમ? કારણ કે અત્યારની જે સિસ્ટમ હતી મેથડની એમાં આપણે લેન્ડ ઉપર જ કંઈક ને કંઈક કરતા હતા. અહીંયા હવે કંઈક આપણે આર્ટિફિશિયલી કંઈક નવા કમ્પોનન્ટ એડ કરવાના છે. તો નેક્સ્ટ ટોપિક ઓફ જે ડિસ્કશન જે છે એ કમ્પોનન્ટ ઓફ ધી સ્પ્રિંકલર ઇરિગેશન. તો સૌથી પહેલાં જો હું કમ્પોનન્ટની વાત કરું તો સ્પ્રિંકલર ઇરિગેશનમાં સૌથી પહેલાં એક પંપ આવે. શું આવે? પંપ આવે. આ પંપનું કામ શું છે? તો એ પંપનું કામ છે સોર્સમાંથી પાણીને લિફ્ટ કરશે. સોર્સમાંથી પાણીને લિફ્ટ કરશે. આ પંપ સાથે કનેક્ટ થયેલી પહેલી પાઇપ જેને આપણે મેઇન ડિલિવરી પાઇપ તરીકે ઓળખશું. શેના તરીકે ઓળખશું? મેઇન ડિલિવરી પાઇપ. તો સૌથી પહેલી પાઇપ જે છે એને મેઇન ડિલિવરી પાઇપ તરીકે કહેશું. આ મેઇન ડિલિવરી પાઇપનું કામ શું છે? તો આ મેઇન ડિલિવરી પાઇપ જે છે એ પંપમાંથી પાણી કેરી કરીને લઈ જાય છે ફીલ્ડ સુધી, અને ફીલ્ડમાં પણ પાછી આવી મેઇન ડિલિવરી પાઇપ હોઈ શકે જે બીજી નાની નાની પાઇપને શું કરે છે? પાણી પ્રોવાઈડ કરવાનું કામ કરે છે. તો જનરલી આ જે પાઇપ હશે એ જમીનની અંદર બ્યુરીડ એટલે કે દબાયેલી હશે. બરાબર. તો આ એનો બીજો કમ્પોનન્ટ. ત્યારબાદ મેઇન પાઇપમાંથી જે નેક્સ્ટ પાઇપ આવશે એને સબમેઇન પાઇપ અથવા તો લેટરલ પાઇપ તરીકે ઓળખવામાં આવે. તો આપણું મેઇન પાઇપમાં રહેલું પાણી ક્યાં જાય છે? લેટરલ પાઇપમાં જાય છે. તો એ ડાયરેક્ટ કોની સાથે કનેક્ટ હોય છે? મેઇન પાઇપ સાથે હોય છે. અને આ જ લેટરલ પાઇપના ટોપ ઉપર આપણે શું કરીએ છીએ? સ્પ્રિંકલર પ્રોવાઈડ કરીએ છીએ. આ જ લેટરલ પાઇપના ટોપ ઉપર આપણે શું કરીએ છીએ? સ્પ્રિંકલર પ્રોવાઈડ કરીએ છીએ. આ જે સ્પ્રિંકલર છે એ તમારા કાં તો ફિક્સ હેડ હશે અથવા તો રોટેટિંગ હેડ હશે. મતલબ કે તમારા એક વખત નાખ્યા પછી ફિક્સ થઈ જશે કે આટલી ડાયરેક્શનમાં પાણી પ્રોવાઈડ કરશે, અથવા તો બીજી કન્ડિશન એવી હશે કે એ આ જે છે એ રોટેટિંગ હશે. બરાબર. તો આ સ્પ્રિંકલર જે છે એ બે ટાઈપના અને સાથે સાથે એક્સ્ટ્રા એસેસરીઝ જે છે એના હોઈ શકે. ઇટ મીન્સ કે આટલા કમ્પોનન્ટ છે જે તમારે સ્પ્રિંકલર ઇરિગેશનને શું કરે છે? રન કરાવડાવે છે. તો સૌથી પહેલો પમ્પિંગ યુનિટ જે વોટરને લિફ્ટ કરે છે. બરાબર. ત્યારબાદ મેઇન ડિલિવરી પાઇપ પંપમાંથી પાણી લે છે અને એ લેટરલ પાઇપને પાણી પ્રોવાઈડ કરે છે. લેટરલ પાઇપ એ શું હોય છે? મેઇન પાઇપ સાથે કનેક્ટેડ હોય છે અને એની ઉપર જ આપણે શું પ્રોવાઈડ કરેલું હોય છે? તો એની જ ઉપર આપણે પ્રોવાઈડ કરેલું હોય છે સ્પ્રિંકલર. એ સ્પ્રિંકલર બે ટાઈપના હોય છે. એક ફિક્સ સ્પ્રિંકલર અથવા તો રોટેટિંગ ફિક્સ સ્પ્રિંકલર. બરાબર. ત્યારબાદ અધર એસેસરી. હવે તમે કહેશો અધર એસેસરી શું આવે? તો બે પાઇપને જોઈન્ટ કરવા માટે કપલર આવી શકે. બરાબર. બે પાઇપને જોઈન્ટ કરવા માટે શું આવી શકે? કપલર આવી શકે. ત્યારબાદ પાઇપની અંદર પાણી કેટલું પ્લસ માઇનસ કરવું એના માટે શું આવી શકે? વાલ આવી શકે. ત્યારબાદ પાઇપની અંદર પ્રેશર કેટલું છે એ જાણવા માટે શું આવી શકે? તો એના માટે આવી શકે પ્રેશર ગેજ. બરાબર. જો પાઇપ ક્યાંક વાળવી હોય, બરાબર, એક પાઇપમાંથી બીજી પાઇપ કાઢવી હોય તો એના માટે બેન્ડ, એલ્બોસ, ટીઝ, એક્સ્ટ્રા જે છે એ આપણે પ્રોવાઈડ કરવું પડે. મોટી પાઇપમાંથી નાની પાઇપને કનેક્ટ કરવા માટે રિડ્યુસર પ્રોવાઈડ કરવા પડે. બરાબર. ક્લેમ્પ પ્રોવાઈડ કરવા પડે. તો આટલી અધર એસેસરીઝ જે છે એ કદાચ મે બી જરૂર પડે સ્પ્રિંકલર ઇરિગેશનના કેસમાં. તો આ હતા તમારા કમ્પોનન્ટ ઓફ ધી સ્પ્રિંકલર ઇરિગેશન. તો પમ્પિંગ યુનિટ શું કરે છે? વોટરને લિફ્ટ કરે છે સોર્સથી લઈને. બરાબર. તો જનરલી 5 મીટર જેટલું લિફ્ટ કરવાની જરૂર પડે છે અહીંયા. તો એ વખતે તમારે સિંગલ સ્ટેજ સેન્ટ્રીફ્યુગલ પંપ જે છે અહીંયા તમારે યુઝ થાય છે અપ ટુ 5 મીટર જેટલી લિફ્ટિંગ માટે. ત્યારબાદ મેઇન ડિલિવરી પાઇપ. તો એ જનરલી કેવી હોય છે? જમીનની અંદર બ્યુરીડ એટલે કે દબાયેલી રાખીએ છીએ, જે જનરલી એસ્બેસ્ટોસ, સિમેન્ટ, જીઆઈ, સીઆઈ, પ્લાસ્ટિક, HDPE જેવા મટીરિયલની હોય છે, જે મોસ્ટલી અત્યારના સમયમાં HDPE અને પ્લાસ્ટિક મટીરિયલની અંદર અવેલેબલ હોય છે. જીઆઈ, સીઆઈમાં પણ હોય છે, પરંતુ મેક્સિમમ તમારે કદાચ જોવું હોય તો એ તમારે HDPE મટીરિયલની અંદર હોય છે. તો અહીંયા HDPE મેન્શન કરવાનું રહી ગયું છે, તો અહીંયા હું તમને લખી દઉં HDPE. બરાબર. તો HDPEની અંદર પણ એ અવેલેબલ હોય છે. બરાબર. તો આ જે મેઇન ડિલિવરી પાઇપ છે એ કેટલે પ્રોવાઈડ કરીએ છીએ? તો મેઇન ડિલિવરી પાઇપ જે છે એની ડેપ્થ તમારે રાખવાની હોય છે 0.5 to 0.75 બિલો ધી ગ્રાઉન્ડ લેવલ. બરાબર. જેનો ડાયા 5 સેન્ટીમીટરથી લઈને 15 સેન્ટીમીટર બેઝડ ઓન યોર રિક્વાયરમેન્ટ. બરાબર. ત્યારબાદ આવે છે મેઇન પાઇપ સાથે કનેક્ટેડ પાઇપ કઈ છે? લેટરલ પાઇપ. તો એ ક્યાં હોય છે? કનેક્ટેડ વિથ ધી મેઇન પાઇપ. બરાબર. અને સ્પ્રિંકલર ક્યાં હોય છે? સ્પ્રિંકલર ફિટેડ ઓન ઇટ વિથ રાઇઝર. રાઇઝરની મદદથી સ્પ્રિંકલર જે છે એ એના ઉપર ફિટ હોય છે. જનરલી એની ડાયામીટર નાનો હોય છે, 50 mm થી ડાયામીટર, અને એની લંબાઈ આપણે 6 મીટર જેટલી
લોગ રાખીએ છીએ, બરાબર. તો આ જે લેટરલ્સ છે એ તમારે મેઇન પાઇપ સાથે કનેક્ટેડ હોય છે આ રીતે કંઈક. ત્યારબાદ અધર એસેસરીઝની વાત સ્પ્રિંકલરની વાત કરીએ તો તેની અંદર આપણે 2 ટાઈપના કરી દીધા, કે ફિક્સ્ડ અને રોટેટિંગ. ત્યારબાદ સ્પેશલ, કપલર, વાલ, પ્રેશર ગેજ, બેન્ડ, એલ્બો, ટી, રિડ્યુસર, પ્લગ, ક્લેમ્પ એટસેટ્રા અહીંયા જે તમારા એક્સ્ટ્રા એસેસરીઝ તરીકે જોવા મળે છે. હવે આખી જે સ્પ્રિંકલર સિસ્ટમ છે, અહીંયા મેં તમને કહ્યું હતું સિસ્ટમમાં કયા કયા ભાગ હશે. એ આખી સ્પ્રિંકલર સિસ્ટમને હવે હું ક્લાસિફાય કરું છું 3 કેટેગરીમાં. કઈ 3 કેટેગરીમાં? તો એક કેટેગરી જે છે એ મારી ફિક્સ્ડ નોઝલ ટાઈપ કેટેગરી છે, ત્યારબાદ પરફોરેટેડ પાઇપ તરીકે, અને ત્રીજે નંબરે છે રોટેટિંગ સ્પ્રિંકલર તરીકે. સમજવાનો પ્રયત્ન કરીએ આ સિસ્ટમના ક્લાસિફિકેશન છે આખી સિસ્ટમના. ફિક્સ નોઝલ પાઇપની અંદર શું હોય છે? તો 2 ટાઈપની કન્ડિશન જોવા મળે છે, કે અહીંયા શું થાય છે કે આવી રીતે તમારા ફાર્મની અંદર સ્ટાર્ટિંગમાં ને એન્ડમાં 2 મોટા સ્ટેન્ડ લગાવી દીધેલા હોય છે, અને આ સ્ટેન્ડની અંદર મેઇન પાઇપ તમારી ઉપર પ્રોવાઈડ કરી દેવામાં આવે છે. આ મેઇન પાઇપના બોટમમાં તમારે શું લગાવેલું હોય છે? આ જે પાઇપ હોય છે લેટરલ પાઇપ કહેવાય છે, સોરી એને. તો એ લેટરલ પાઇપના બોટમમાં આવી રીતે તમે શું કરેલું હોય છે? એની ઉપર સ્પ્રિંકલર લગાવેલા હોય છે, અને આ સ્પ્રિંકલર ઉપરથી તમારા ક્રોપને શું કરે છે? વોટર પ્રોવાઈડ કરે છે, તમારા ક્રોપને વોટર પ્રોવાઈડ કરી દે છે, બરાબર. તો આ ટાઈપની અંદર શું હોય છે કે મેઇન જે તમારી આ પાઇપ હોય છે એ તમે ફિક્સ કરી દીધેલી છે અહીંયા. તો આ ટાઈપની જે મેથડ છે એને ફિક્સ્ડ નોઝલ પાઇપ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો આ લેટરલ પાઇપ જે છે એની અંદર આપણે શું કરી નાખ્યું છે? કાં તો સ્પ્રિંકલર લગાવી દીધા, કાં તો ડાયરેક્ટ તમે અહીંયા હોલ પણ પાડી શકો, બરાબર. પરંતુ મેઇન જે કોન્સેપ્ટ છે અહીંયા તમે એને ફિક્સ કરી દીધેલી હોય છે, બરાબર. તો આને શું કહેવામાં આવે? ફિક્સ્ડ નોઝલ પાઇપ ટાઈપ સ્પ્રિંકલર ઇરિગેશન મેથડ, બરાબર. હવે મેઇન વસ્તુ કે આ જે પરફોરેશન છે અથવા તો જે સ્પ્રિંકલર છે એ બંનેની ગેપ આમાં તમારે કેટલી રાખવાની છે? 15 મીટર રાખવાની છે, બરાબર. 15 મીટર રાખવાની, અને આવી રીતે એને સાવરી ફોર્મની અંદર તમારે શું થાય છે? વોટર જે છે તમારી ફિલ્ડની અંદર સ્પ્રે થાય છે, વોટર જે છે ફિલ્ડ માટે અવેલેબલ રહે છે. ત્યારબાદ આવે છે પરફોરેટેડ ટાઈપ, બરાબર. પરફોરેટેડ ટાઈપની અંદર શું આવે છે કે એ જે તમારી પાઇપ છે, તમારી પાઇપની અંદર આપણે શું કરીએ છીએ? ઉપર આવી રીતે કાણા પાડી દઈએ છીએ, અને વોટર જ્યારે પ્રેશરથી પાસ થાય છે ત્યારે શું થશે? એ દરેક ડાયરેક્શનમાં પાણી જે છે એ પ્રોવાઈડ કરશે. તો આ જે સિસ્ટમ છે એને આપણે શું કરીએ છીએ? પરફોરેટેડ પાઇપ ટાઈપ સ્પ્રિંકલર ઇરિગેશન મેથડ તરીકે ઓળખીએ છીએ. અહીંયા પાણી તમારે એ રીતે પ્રોવાઈડ કરવાનું છે જેથી એનો રેટ 2 સેન્ટીમીટર ડેપ્થ 1 કલાકમાં મળી રહે. 1 કલાકમાં 2 સેન્ટીમીટર જેટલી ડેપ્થ ઓફ વોટર અવેલેબલ રહે એ પ્રમાણે અહીંયા શું કરીએ છીએ? આપણે વોટર જે છે પ્રોવાઈડ કરીએ છીએ, જેનું ઓપરેટિંગ પ્રેશર, આ પ્રશ્ન તમારો બનેલો છે ઇન્ટરવ્યૂની અંદર અને પ્રિલિમની અંદર પણ. તો ઓપરેટિંગ પ્રેશર જે છે જનરલી 50 થી લઈને 250 કિલોમીટર પર મીટર સ્ક્વેર જેટલું જે છે એ અહીંયા રાખવાનું છે, બરાબર. જ્યાં જનરલી તમારે ઓર્ચાર્ડ ફાર્મિંગ અને નર્સરીના કેસમાં તમારે આ ટાઈપની સિસ્ટમ જે છે એ જોવા મળે છે. ત્યારબાદ ત્રીજા નંબરની સિસ્ટમ, હવે તમારે અહીંયા મેઇન પાઇપની અંદર તમારે નોઝલ ભરાઈ દેવાના છે, બરાબર. અને એ નોઝલ જે છે એ તમારા રોટેટ થઈ શકે એ ટાઈપના રાખવાના છે. ઇટ મીન્સ કે આ જે નોઝલ જે છે એ વર્ટિકલ એક્સિસના અરાઉન્ડ હવે શું થવા મળશે? રોટેટ થવા મળશે. વર્ટિકલ એક્સિસના અરાઉન્ડ રોટેટ થઈ શકતા હોવાને કારણે એનું શું નામ આપવામાં આવે છે? રોટેટિંગ સ્પ્રિંકલર ઇરિગેશન મેથડ, જેની મિનિમમ હાઇટ તમારે શું રાખવાની છે? 0.3 મીટર જેટલી રાખવાની છે. અહીંયા જે છે એ આ જે તમારું નોઝલ છે એ 360 ડિગ્રી ફરી શકતું હોય એ રીતે થશે, અને એ પણ બાય મીન્સ ઓફ ધી વોટર પ્રેશર. જેટલું વોટરનું પ્રેશર હશે એ પ્રમાણે આ જે છે રાઇઝર તમારું જે છે એ ફરતું રહેશે, તમારું નોઝલ જે છે એ ફરતું રહેશે, જેના કારણે ફિલ્ડની અંદર શું થશે? વોટરનું ડિસ્ટ્રીબ્યુશન થશે, બરાબર. તો આ રીતે કંઈક વોટર ડિસ્ટ્રીબ્યુશન થાય છે, બરાબર. હવે શું કરવાનું છે કે એક આપણે મેથેમેટિકલ કેલ્ક્યુલેશન જોવાનું છે કે રિક્વાયર્ડ ડિસ્ચાર્જ ઓફ ઇચ સ્પ્રિંકલર, બરાબર. સ્પ્રિંકલરમાંથી ડિસ્ચાર્જ થતો જે છે એ કેલ્ક્યુલેટ કરવા માટે તમારી પાસે એક ફોર્મ્યુલા છે, Q = SL SMI × 3600, બરાબર. SL SMI / 3600, બરાબર. 3600 તમારે આ જે છે તમારે ફોર્મ્યુલા છે. ઇચ સ્પ્રિંકલરમાંથી કેટલો ડિસ્ચાર્જ થશે? ડાયરેક્ટ પ્રિલિમમાં પૂછેલો પ્રશ્ન છે, એટલે અહીંયા હું તમને રેડ કલરથી IMP માર્ક કરીને આપી દઉં છું, બરાબર. તો આ જે છે એ તમારે ઇમ્પોર્ટન્ટ નોટ તરીકે યાદ રાખવાનું છે. જે SL શું છે? સ્પેસિંગ ઓફ સ્પ્રિંકલર અલોંગ ધી લેટરલના અલોંગ સ્પ્રિંકલરની સ્પેસિંગ, બરાબર. પછી SM શું છે? તો સ્પેસિંગ ઓફ લેટરલની સ્પેસિંગ અલોંગ ધી મેન્સ, બરાબર. લેટરલની સ્પેસિંગ અલોંગ ધી મેન્સ, બરાબર. અને I શું છે? તો ઓપ્ટિમમ વોટર એપ્લિકેશન રેટ ઇન mm/h. છેલ્લે જે તમારો ડિસ્ચાર્જ મળશે એ તમને લિટર પર સેકન્ડમાં મળવો
જોઈએ, બરાબર. જે પણ ડિસ્ચાર્જ મળે છે તમારે શેમાં મળવો જોઈએ? લિટર પર સેકન્ડની અંદર મળવો જોઈએ. તો આ જે છે એ તમારી સ્પ્રિંકલર ઇરિગેશનની સ્ટોરી છે. ફરીથી એક વખત, તો સ્પ્રિંકલર ઇરિગેશન સ્પ્રેના ફોર્મમાં તમે આપી દીધું, બરાબર. કઈ કઈ કન્ડિશનમાં યુઝ થાય એ કહી દીધું. એના કમ્પોનન્ટ જેમાં પંપ, મેઇન ડિલિવરી પાઇપ, લેટરલ પાઇપ, સ્પ્રિંકલર અને અધર એસેસરીઝનો સમાવેશ થાય છે. એના પણ બધા ક્રાઇટેરિયા, કયો પંપ યુઝ થાય, ડાયામીટર, ડેપ્થ, જ્યાં કેવા જેવા અધર એસેસરીઝ કઈ એ પણ કહી દીધી. સ્પ્રિંકલર સિસ્ટમના ટાઈપ કરી દીધા, કાં તો ફિક્સ નોઝલ ટાઈપ હશે, કાં તો એ પરફોરેટેડ પાઇપ ટાઈપ હશે, બરાબર. ત્યાં તો પછી એ રોટેટિંગ સ્પ્રિંકલર ટાઈપ હશે. ચલો નેક્સ્ટ ટોપિક એની અંદર જ, તો રિક્વાયર્ડ ડિસ્ચાર્જ ફોર ઇચ સ્પ્રિંકલર, તો એની અંદર EQ = SL SM I / 3600. આ એક ઇક્વેશન છે જે તમારે નોટ કરીને રાખવાનું છે. પ્રિલિમ અને મેન્સ બંને માટે ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ બેઝડ ઓન ધી પોર્ટેબિલિટી સ્પ્રિંકલર ઇરિગેશન સિસ્ટમ આર ક્લાસિફાઈડ ઇન્ટુ ફોલોઈંગ ટાઈપ. હવે સ્પ્રિંકલર ઇરિગેશન સિસ્ટમ, બરાબર. આગળ જે આપણે તમે જે ચર્ચા કરી એ સ્પ્રિંકલર સિસ્ટમ હતી તમારી વોટર પ્રોવાઈડ કરવાની કન્ડિશનના બેઝ ઉપર. જો તમે અહીંયા ફિક્સ રાખીને પ્રોવાઈડ કરી, અહીંયા તમે પરફોરેશનમાંથી પ્રોવાઈડ કર્યું, અહીંયા રોટેશનથી પ્રોવાઈડ કરી. હવે તમારી આખી એસેસિબિલિટી પોર્ટેબિલિટીના આધારે, ઇટ મીન્સ કે જો ફૂલ્લી પોર્ટેબલ સિસ્ટમ છે તો શું થશે? તમારા દરેક સ્પ્રિંકલર ઇરિગેશનના યુનિટ મૂવ થઈ શકશે એક્સેપ્ટ સોર્સ ઉપર જે રાખ્યું છે એના સિવાયનું બધું જે છે એ તમે અહીંયાથી મૂવમેન્ટ કરી શકશો. ઇટ મીન્સ કે તમારે હાલ એક ફાર્મમાં યુઝ કરવું છે, થોડા વર્ષ પછી અથવા થોડા દિવસ પછી તમે એને શું કરી શકો? બીજા ફાર્મમાં પણ એને તમારે મૂવમેન્ટ કરાવી હોય તો કરાવી શકો. તો આવી સિસ્ટમને શું કહેવામાં આવે? ફૂલ્લી પોર્ટેબલ સિસ્ટમ. આવી સિસ્ટમને શું કહેવામાં આવે? ફૂલ્લી પોર્ટેબલ સિસ્ટમ. ત્યારબાદ સેમી પોર્ટેબલ સિસ્ટમ, બરાબર. તો અહીંયા પમ્પિંગને પણ ફિક્સ રાખવાનું છે. સોર્સ તો અહીંયા ફિક્સ હતો જ, અહીંયા સોર્સ અને પમ્પિંગ બંનેને ફિક્સ કરવાનું છે. બાકીનું બધું તમારે પાઇપોને જે ફેરવવું હોય તમે ફેરવી શકો છો. દેટ ઇઝ અવર સેમી પોર્ટેબલ સિસ્ટમ. ત્યારબાદ સેમી પરમનન્ટ. જો અહીંયા પોર્ટેબલ છે, આ બધી ફરી શકે એ રીતની. હવે તમારે પરમનન્ટ રાખવું છે કે અડધું પરમનન્ટ રાખવું છે? દેટ ઇઝ અ સેમી પરમનન્ટ. તો સેમી પરમનન્ટમાં શું થાય છે? તો એ તમારે પાઇપ જે છે એને બ્યુરિડ કરી દેવાની. એટલે કે તમારી મેઇન પાઇપ બ્યુરિડ, એટલે કે મેઇન પાઇપ જે છે એ દબાયેલી છે. મેઇન પાઇપ દબાયેલી છે તો એનો મતલબ શું થશે? એને આપણે હલાવી શકવાના નથી, પરંતુ એની જે લેટરલ પાઇપ છે એને તમારે જ્યાં જ્યાં જરૂર છે ત્યાં તમે લઈ જઈ શકો છો. ઇટ મીન્સ કે લેટરલ પાઇપની જે છે મૂવમેન્ટ થઈ શકે છે. ત્યારબાદ સોલિડ સેટ એટલે શું? બંને પરમનન્ટ થઈ જશે. સોલિડ સેટમાં શું થાય છે? મેઇન અને લેટરલ બંને જે છે એ ફિક્સ થઈ જાય છે, પરંતુ શું? પર્ટિક્યુલર ક્રોપ સિઝન માટે, બરાબર. એટલે કે તમે એ રીતે અરેન્જમેન્ટ કરો કે આ પર્ટિક્યુલર ક્રોપ સિસ્ટમ માટે સિઝન માટે સેટ થઈ ગઈ, તો એને આપણે સોલિડ સેટ સિસ્ટમ તરીકે ઓળખશું. ત્યારબાદ જો પરમનન્ટ એક ફાર્મ માટે જો તમે બધું ફિક્સ કરી દો છો તો ફોર ઓલ સિઝન, ઓલ વેધર, તો એને આપણે શેના તરીકે ઓળખીશું? પરમનન્ટ સ્પ્રિંકલર ઇરિગેશન સિસ્ટમ તરીકે ઓળખીશું. તો અગેન ફુલ્લી પોર્ટેબલ સિસ્ટમ, સેમી પોર્ટેબલ સિસ્ટમ, ત્યારબાદ સેમી પરમનન્ટ સિસ્ટમ, ત્યારબાદ સોલિડ સેટ સિસ્ટમ અને પરમનન્ટ, એમ 5 કેટેગરીમાં હું એને પોર્ટેબલ એટલે કે મૂવમેન્ટ કરાવી શકીશ કે નહીં, એને આપણે શું કરીએ છીએ? ક્લાસિફાય કરીએ છીએ. હવે ઇન્ટરવ્યૂમાં અહીંયા કયો પ્રશ્ન બને તો એ કહી દઉં. તો ઇન્ટરવ્યૂમાં એક વખત એક કેન્ડિડેટને એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે સિસ્ટમ જે છે એ પોર્ટેબલ હોય અને બ્યુરિડ હોય તો એ કઈ સારી? ઇટ મીન્સ અહીંયા તમને બંનેનું કમ્પેરિઝન ખબર હોવી જોઈએ. અહીંયા તમને શું એનું કમ્પેરિઝન ખબર હોવી જોઈએ કે પોર્ટેબલ સિસ્ટમ અને બ્યુરિડ સિસ્ટમમાં કઈ સારી? તો ઇન્ટરવ્યૂનો ક્વેશ્ચન છે, તો હું તમને અહીંયા થોડા પોઈન્ટ તમને સમજાવી દઉં કે બંનેમાં ક્યાંક ને ક્યાંક કોઈક રીતે મેરિટ્સ અને ડિમેરિટ્સ છે. તો પોર્ટેબલ અને બ્યુરિડ, તો પોર્ટેબલ એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકશે, બ્યુરિડ એટલે ફિક્સ થઈ ગઈ છે, બરાબર. તો પહેલો પ્રશ્ન શું થશે? અહીંયા પોર્ટેબલ એટલે અહીંયા મૂવમેન્ટ થઈ શકે છે. આ તમે લખજો, હું અહીંયા રફ લખી આપું છું તમને. મૂવમેન્ટ થઈ શકે છે, જ્યારે અહીંયા મૂવમેન્ટ થઈ શકતી નથી, બરાબર. હવે મૂવમેન્ટ થઈનો મતલબ શું? ઓલ એરિયા, મારી વસ્તુ છે, મારે જ્યાં જરૂર હોય ત્યાં યુઝ કરી શકું. જ્યારે અહીંયા એવું થશે નહીં, એ ફિક્સ થઈ ગયું છે. પર્ટિક્યુલર એક જ એરિયામાં અહીંયા આપણે જે છે એનો યુઝ કરી શકશું, બરાબર. હવે પોર્ટેબલ છે એટલે તમે તમારે જ્યાં લગાવ્યું હોય ત્યાં લગાવી શકશો, બરાબર. ઇટ મીન્સ કે અહીંયા ઇન્સ્ટોલેશન જે છે એ અકોર્ડિંગ ટુ યુ થશે. ઇન્સ્ટોલેશન જે છે એ અકોર્ડિંગ ટુ યુઝ થશે. ઇન્સ્ટોલેશન જે છે એની કોસ્ટ જે છે એ તમારે વારંવાર આપવી પડતી. ઇન્સ્ટોલેશન કોસ્ટ જે છે એ અહીંયા ઇન્વોલ્વ
થતી જ નથી. કેમ? કારણ કે તમારી મરજી પ્રમાણે તમે ઇન્સ્ટોલ કરશો. જ્યારે આમાં શું થઈ જાય છે, તમારે ફિક્સ કરવાની છે. ઇટ મીન્સ કે તમારે નીચે જમીનને ખોદવી પડે, એક સફિશિયન્ટ ડેપ્થ ઉપર એને મૂકવી પડે, બરાબર. એના કારણે અહીંયા જે છે એ ઇન્સ્ટોલેશન માટે અહીંયા પ્રોપર વ્યક્તિઓની જરૂર પડશે. પ્રોપર વ્યક્તિઓની જરૂર પડે છે. ઇટ મીન્સ કે અહીંયા ઇન્સ્ટોલેશન કોસ્ટ જે છે એ થાય છે, બરાબર. બીજી વસ્તુ, અહીંયા એક માઇનસ પોઈન્ટ એવો છે કે તમે આ પોર્ટેબલ છે એટલે તમે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જશો તો તે તમારી ફિલ્ડને નુકસાન થવાના ચાન્સીસ છે. જો તમે ઇન બિટવીન ક્રોપ સિઝન અથવા ક્રોપને લીધા પહેલાં એને તમારે ટ્રાન્સફર કરવાની થાય છે તો તમારા ક્રોપને પણ ડેમેજ કરી શકે છે. જ્યારે આ કેસની અંદર એવો કોઈ પ્રોબ્લેમ રહેતો નથી. બરાબર. તો આટલા જે છે એના ફાયદા અને ગેરફાયદા છે. તો ઇન કેસ તમને જો આ રીતે પણ તમને પ્રશ્ન પૂછે છે, એક વખત પ્રશ્ન પૂછ્યો છે, ઇટ મીન્સ કે એ કેન્ડિડેટ તમે જ છો. હું એવા યુનિક ક્વેશ્ચન કેમ ભણાવું છું? કારણ કે મારા માટે દરેક કેન્ડિડેટ ઇમ્પોર્ટન્ટ છે. મારે જનરલ જો ભણાવવું હોય તો ડ્યુટી ડેલ્ટા હાલ ભણાવી દેતો અને તમને ખુશ કરી દેતો કે દરેકને પ્રશ્ન પૂછશે. પણ હું જે ક્વેશ્ચન પૂછાવું છું એ ભાઈ કે બેન જે વિડીયો જોવે છે ને એને જ પૂછાવાનો છે. આટલો કોન્ફિડન્ટ અથવા તો આટલી રીતે કે આ પ્રશ્ન પણ આવવો જોઈએ. બાકી હું તમને સ્ટાર્ટિંગમાં ક્રોપ ઇલ્ડ અને ક્રોપ પ્રોડક્ટિવિટી સમજાવતો જ નહીં. શું કરવા મારું ગળું દુખાડું? બરાબર. કેટલા એવા વિદ્યાર્થી છે જે આટલું ડિટેલમાં ભણવા નથી માંગતા, પણ યાદ રાખજો કે આ પ્રશ્ન જે વિડીયો જોવે છે એને પૂછાવાનો જ છે. નથી જોતો એને પૂછાશે તો કોઈ મતલબ જ નથી. એને પાછળથી ખબર પડશે કે આવું ક્યાંક ભણેલા છીએ. અમારા એક ફ્રેન્ડને ઇરિગેશનના ઇન્ટરવ્યૂમાં ડ્યુટી પૂછવામાં આવી હતી. એ ડ્યુટીના ટાઈપ પૂછવામાં આવ્યા. જિંદગીમાં એને કદી સાંભળેલી ના હોય, લોકલ બુકમાં કદી અવેલેબલ ના હોય, કોઈ એકેડમીના મટીરિયલમાં ના હોય, એ ટાઈપની ડ્યુટી એને પૂછવામાં આવી હતી. ઓછામાં ઓછા 7 ટાઈપ કે 8 ટાઈપની ડ્યુટી કન્ટિન્યુઅસલી સાહેબ બોલી ગયા. આનો મતલબ ખબર છે, આનો મતલબ બે ભાઈને જે 2-3 ખબર હતી બોલ્યા. તે એવું થાય કે ભાઈ ડ્યુટી ડેલ્ટા પણ ડિટેલમાં નથી આવડતું. જેને તમે ભગવાન માનીને ચાલો છો ઇરિગેશનમાં કે ડ્યુટી ડેલ્ટા આવડે એટલે કે હું ઇરિગેશનનો માસ્ટર, ઇરિગેશનના ફાધર થઈ ગયા જેને ડ્યુટી ડેલ્ટા આવડે. પરંતુ ઇવન તમને ડ્યુટી ડેલ્ટા પણ ડિટેલમાં નથી આવડતું. એટલા બધા ટાઈપ છે ડ્યુટી અને ડેલ્ટાના. જ્યારે આપણે ભણાવશું ત્યારે તમને ખબર પડે ઓહો 7, 8, 9, 10 ટાઈપના ડ્યુટી અને ડેલ્ટા અવેલેબલ થાય છે. ડ્યુટી ખાસ કરીને વાત કરીએ તો, બરાબર. ઇટ મીન્સ કે આ પ્રશ્ન તમને પૂછાવાનો જ છે. એ રીતે હું ભણાવું છું. બાકી પોર્ટેબલ આટલી વસ્તુ કોઈ તમને 1 જ કલાકની અંદર તમને બધી મેથડ ઓફ ઇરિગેશન ફોટોગ્રાફ બતાવીને પતાવી દેવામાં આવે છે. એટલે તમને એમ લાગે મેં ફોટોગ્રાફ જોઈ લીધા એટલે મારો કોન્સેપ્ટ ક્લિયર. કેમ તમારા એરિયામાં યુઝ થાય છે તમને ના ખબર હોય, કયા ક્રોપ માટે સારી એ તમને ના ખબર હોય, રાઈસ માટે સારી કે નથી સારી એ તમને ના ખબર હોય. ઇટ મીન્સ કે ઇન્ટરવ્યૂમાં જે તમને કાઉન્ટર ક્વેશ્ચન બને છે એના માટે તમે નોર્મલ કન્ટેન્ટથી ક્યારેય કવર નથી કરી શકતા. કાઉન્ટર ક્વેશ્ચન માટે કેમ એમ કહેવામાં આવે કે મેઇન સબ્જેક્ટની અંદર તમારે રેફરન્સ બુક વાંચવી જોઈએ. ટોપર્સ હોય છે ને જે રેન્ક 1 લાવતા હોય એ દુનિયાના છેડામાંથી જે મેઇન સબ્જેક્ટની જે ઇન્ફોર્મેશન મળતી હોય ને એને ભેગા કરતા હોય. ઇવન તમે તો 60 કે 70 પેજનું ઇરિગેશનનું મટીરિયલ વાંચીને તમે એમ લાગે છે કે તમને સરકાર 80,000 પગાર આપશે કે ભાઈ ડબલ એ વાળાને એવું લાગે છે કે મને 51,000 પગાર આપશે. તો આઈ થિંક મને એવું લાગે છે કે એ તમે થોડી ઇમેચ્યોરિટી તમે ત્યાં દર્શાવો છો. મેચ્યોર સ્ટુડન્ટ હંમેશા સારી કન્ટેન્ટ ભેગી કરતા હોય, ડિટેલ્સ ભેગી કરતા હોય છે, બરાબર. એમને એવું લાગતું જ હોય છે કે હજુ મારામાં કંઈક ખામી રહે છે એટલે ડે બાય ડે અપડેટ થતા રહેતા હોય. જ્યારે નોર્મલ સ્ટુડન્ટ હોય છે એ તરત જ કે આપણે માસ્ટર થઈ ગયા બહુ ડિટેલમાં. ને એમનું ડિટેલ એટલે 80 પેજનું, 60 પેજની જગ્યાએ 20 પેજ એક્સ્ટ્રા કોઈ ભણી દે એટલે કે 80 પેજ ભણે કે ઓહો પેલા તો 80 પેજ ભણી દે. તો આ બધી વસ્તુ મારે ચાલુ લેક્ચરમાં નથી કહેવી હતી, પરંતુ મને ઘણા પ્રશ્ન એવા છોકરાઓ પૂછતા હોય છે કે જે મને એમ લાગતું હોય કે મારે કહેવું જોઈએ, બરાબર. ઇવન તમને જાણીને એ પણ નવાઈ લાગશે કે એક પ્રશ્ન ઇન્ટરવ્યૂમાં આ જે ફૂલ્લી પોર્ટેબલ સિસ્ટમ જે આપણે વાત કરી હતી એના પર એક પ્રશ્ન કેવો પૂછ્યો હતો એ પણ તમને કહી દઉં કે વોટ ઇઝ હેન્ડ મૂવ સિસ્ટમ એન્ડ વ્હીલ મૂવ સિસ્ટમ. વોટ ઇઝ હેન્ડ મૂવ સિસ્ટમ એન્ડ ફિલ્ડ વ્હીલ મૂવ સિસ્ટમ. આ ટાઈપનો પ્રશ્ન પણ ઇન્ટરવ્યૂમાં બનેલો છે. તો હવે તમને જેને પહેલાં ફૂલ્લી પોર્ટેબલ સિસ્ટમ શું છે એ જ ખબર નથી તો એને હેન્ડ મૂવ ને વ્હીલ મૂવ ક્યાંથી ખબર હોય? હવે તમને એમ થાય કે આવો પ્રશ્ન પૂછ્યો કોને? ઇરિગેશનના લોટ ઓફ ફેકલ્ટી છે ગુજરાતમાં. આખો દિવસ 6ઠ્ઠા અને 7મા સેમમાં ઇરિગેશન ભણાવે છે, ઇરિગેશનના પ્રોજેક્ટ કરાવડાવે છે. તો એ લોકોએ સ્પ્રિંકલર ઇરિગેશનની બુક રેફરન્સમાંથી જ વાંચેલી છે.
જ્યારે 4000 કેન્ડિડેટને પ્રશ્ન પૂછવાના તો પ્રશ્ન શું પૂછવો એમને? કોઈક તો નવો પ્રશ્ન લાવવો ને સ્ટુડન્ટ માટે. તો આવા પ્રશ્ન પણ પૂછે છે, વોટ ઇઝ હેન્ડ મૂવ સિસ્ટમ એન્ડ વ્હીલ મૂવ સિસ્ટમ. હવે આપ કોઈ બી જગ્યાની ક્વેશ્ચન પેલી બુક જે બહાર પાડે છે PYQમાં કે ભાઈ PDF કે એમાં પ્રશ્નો હોય તો મને બતાવો, અને એ કેન્ડિડેટ તમે જ છો જેને આ પ્રશ્ન બનશે. દેટ્સ વાય હું કહું છું કે મેઇન સબ્જેક્ટ તમારે ડિટેલમાં કરવો જોઈએ. બરાબર, મેઇન સબ્જેક્ટ ડિટેલમાં કરવો જોઈએ. એ જ મેઇન રીઝન છે કે આવા પ્રશ્નો ક્યાંક બની જાય. ક્રોપ યીલ્ડ અને ક્રોપ પ્રોડક્ટિવિટી તમને નોર્મલ બુકમાં ના મળે. તમે કેચમેન્ટની ડેફિનેશન ભણતા કરો, કેચમેન્ટ લીકેજ ને કેચમેન્ટ પ્રોબ્લેમ વિશે તમને ના ખ્યાલ હોય અને ઇન્ટરવ્યૂમાં પ્રશ્ન પૂછે વોટ ઇઝ કેચમેન્ટ લીકેજ, વોટ ઇઝ કેચમેન્ટ પ્રોબ્લેમ, વોટ ઇઝ CAD પ્રોગ્રામ, કેચમેન્ટ એરિયા ડેવલપમેન્ટ પ્રોગ્રામ. ઇરિગેશન ઇન્ટરવ્યૂમાં આ પ્રશ્નો આવે. R&Bના ઇન્ટરવ્યૂમાં તમને એવો પ્રશ્ન પૂછે વોટ ઇઝ પ્લાસ્ટિક રોડ. ઇટ મીન્સ કે દેર ઇઝ અ લોટ્સ ઓફ ક્વેશ્ચન કે જે બની શકે છે. તો અહીંયા મેં તમને વાત કરી કે હેન્ડ મૂવ સિસ્ટમ અને વ્હીલ મૂવ સિસ્ટમ. બરાબર, તો જો કોઈ આપણે જે અહીંયા મૂવમેન્ટ કરાવશું દરેકે દરેક કમ્પોનન્ટની, તો જો આપણે એને મેન્યુઅલી મૂવમેન્ટ કરાવડાવીએ છીએ તો એને હેન્ડ મૂવ સિસ્ટમ કહેવાય. મિકેનિકલી મશીનથી કોઈ કરાવીએ તો એને વ્હીલ મૂવ સિસ્ટમ કહેવાય. તો આની અંદર પણ પાછા ભાગ આવે કે ફૂલ્લી પોર્ટેબલ છે તો તમારે કેટલું છે, તમે હાથથી એને કે મેન્યુઅલી મૂવમેન્ટ કરાવી શકશો તો એને હેન્ડ મૂવ સિસ્ટમ કહેવાય. અધરવાઇઝ મશીનરીની યુઝ કરે છે તો એને વ્હીલ મૂવ સિસ્ટમ કહેવાય. બરાબર, તો આ ટાઈપના પણ પ્રશ્નો બને છે ઇન્ટરવ્યૂની અંદર. પોર્ટેબલ અને બ્યુરિડ મેઇન્સ છે તમારી પાસે સિસ્ટમ છે, કઈ સારી? કોઈ એક પર્ટિક્યુલર રીતે સારી કહી જ ના શકો. બરાબર, તમે એમ કહો કે સર મારે અલગ અલગ જગ્યાએ, મારે 2 જગ્યાએ એક જ ગામમાં ખેતર છે તો મારા માટે પોર્ટેબલ સારી, તો કે મારે 2 વખત ખર્ચો ના કરવો પડે. કોઈ કહે છે કે સાહેબ આખો દિવસ કોણ આ બધું ફરવાના પેલું એ કરે, તો કે મારા માટે બ્યુરિડ સારી. હા, તો ઇન્ટરવ્યૂમાં તમારું સેન્સ ઓફ હ્યુમર પણ ચેક થાય છે આવી રીતે આવા પ્રશ્નો પૂછીને. બરાબર, તો આવો એક પ્રશ્નનો તમે જવાબ આપી દો તો તમારે સમજી લેવાનું કે તમે 70ની ઉપર. ક્યાંક ના આવડે તો એટલી બધી મેટર નથી થતી ઇન્ટરવ્યૂમાં, તમે ના પાડી દો એનો નેગેટિવ ઇમ્પેક્ટ નથી હોતો. તો જે આવડે છે ને એની બહુ પોઝિટિવ ઇમ્પેક્ટ હોય છે, અને આ વસ્તુ તમને કોઈ નહીં સમજાવે. બરાબર છે, તો આ ટાઈપનો પણ ક્વેશ્ચન બનેલો છે. વોટ ઇઝ ડિફરન્સ બિટવીન પોર્ટેબલ એન્ડ બ્યુરિડ સિસ્ટમ, વોટ ઇઝ હેન્ડ મૂવ સિસ્ટમ એન્ડ વ્હીલ મૂવ સિસ્ટમ. બરાબર, તો આ રીતે આપણે જોઈએ. ત્યારબાદ જોઈએ છે આગળ એડવાન્ટેજીસ. બહુ જ ઇમ્પોર્ટન્ટ આ પ્રશ્ન એવો છે કે જે દરેકે દરેક કેન્ડિડેટને બનશે. ઇન્ટરવ્યૂમાં એક ડ્યુટી ડેલ્ટાનો પ્રશ્ન છે, ત્યારબાદ સ્પ્રિંકલર ઇરિગેશનના ફાયદા, ડ્રીપ ઇરિગેશનના ફાયદા, પછી ઇરિગેશન એફિશિયન્સી, ક્રોપ પીરિયડ, આ બધા પ્રશ્નો વારંવાર રિપીટ થતા હોય. એમાંનો એક પ્રશ્ન છે તો અહીંયા લખી દઈએ કે ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, મોસ્ટ IMP ફોર વોટ? મોસ્ટ IMP છે તમારા ઇન્ટરવ્યૂ માટે. તમને અહીંયા રેડ કલરથી માર્ક કરી આપું, રેડ નહીં પણ ગ્રીન રાખો એટલે તમને યાદ રહે. બરાબર, તો આ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ઇન્ટરવ્યૂ પોઈન્ટ ઓફ વ્યૂ. તો અહીંયા શું થાય છે, યુનિફોર્મ એપ્લિકેશન ઓફ વોટર. યુનિફોર્મ એપ્લિકેશન ઓફ વોટર તો જોઈ લઈએ કઈ રીતે યુનિફોર્મ એપ્લિકેશન ઓફ વોટર છે. તો અહીંયા શું થશે, આપણી જે ફિલ્ડ છે એ હું ડોટ બતાવું છું, એ તમારે સમજી લેવાનું છે. એ તમારી સ્પ્રિંકલર સિસ્ટમ બતાવું છું. ચલો, આ ડોટ બતાવું છું એ તમારા સ્પ્રિંકલર છે. તો દરેક ફિક્સ ઇન્ટરવલે આપણે શું પ્રોવાઈડ કરેલું છે, સ્પ્રિંકલર પ્રોવાઈડ કરેલા છે, જે તમારા દરેક ડાયરેક્શનમાં પ્રોવાઈડ કરશે શું, વોટર. બરાબર, એ રીતે આ દરેક ડાયરેક્શનમાં પ્રોવાઈડ કરશે આવી રીતે. ઇટ મીન્સ કે એક તો પાછું શું થાય છે, સ્પ્રેના ફોર્મમાં, એટલે કે જેમ રેન ક્રોપને ગમે છે, આવું ક્રોપને ગમે છે રીતે પાણી પ્રોવાઈડ કરે અને દરેક ડાયરેક્શનમાં યુનિફોર્મ, એટલે કે અહીંયા યુનિફોર્મલી એપ્લિકેશન વોટર છે. બરાબર, હવે અહીંયા વરસાદની જેમ પાણી પ્રોવાઈડ કરીએ, ડાયરેક્ટ વોટરને ફ્લો નથી કરાવતા જેમ આપણે ફ્લડ ઇરિગેશનમાં કરાવતા હતા. બરાબર, એવી રીતે અહીંયા શું કરીએ છીએ, વોટરને ઇન ધ ફોર્મ ઓફ સ્પ્રે. ઇટ મીન્સ કે લિમિટેડ એમાઉન્ટમાં વોટર આપણે સોઇલમાં નાખીએ છીએ. લિમિટેડ એમાઉન્ટની અંદર આપણે વોટર સોઇલમાં નાખતા હોય ત્યારે ઇરોઝનના ચાન્સીસ જે છે એ ઘટી જાય છે. ઇટ મીન્સ કે અહીંયા ઇરોઝન જે છે એ અવોઇડ થઈ જાય છે અથવા લેસ થઈ જાય છે. બરાબર, તમારે અહીંયા ખાલી પાઇપ નાખવાની છે, કાં તો તમે ઉપર નાખી દો, બરાબર, કાં તો તમે આ રીતે ઉપરથી લટકાવી દો, કાં તો નીચે જમીનમાં નાખી દો. તો જમીન કેવી છે એને સારી બનાવી કે નહીં, એને લેવલ કરવી કે નહીં. ઇટ મીન્સ કે અહીંયા લેન્ડ પ્રિપેરેશન કરવી જરૂરી નથી. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે.
લેન્ડ પ્રિપેર કરવી જે છે એ જરૂર નથી. એ આ મેથડનો સૌથી મોટો બેનિફિટ થાય, કારણ કે ફાર્મર્સ જે છે એ એક સિઝનમાં જેટલું કમાતા હોય એટલું એને ખેતરને તૈયાર કરવા માટે પણ ટાઈમ જાય છે, બરાબર. તો આ સિસ્ટમમાં તમારે એટલી બધી ખેતરને પ્રિપેર કરવાની જરૂર નથી, ફિલ્ડને પ્રિપેર કરવાની જરૂર નથી, લેન્ડને પ્રિપેર કરવાની જરૂર નથી, બરાબર. એક વખત ઇન્સ્ટોલ થઈ ગયા પછી કોઈ એક્સ્ટ્રા લેબરની જરૂર નથી, સિવાય કે કંઈક વસ્તુમાં બગાડ થાય, બરાબર. તો અહીંયા લેબર કોસ્ટ જે છે એ ઘટી જાય છે. તમારે બીજી વસ્તુ મેન્યુઅલી પાણી આપવાનું નથી. તમે એક વખત સ્વિચ ચાલુ કરી એટલે પાણી પહોંચી જશે, એટલે પાણી પીવડાવવા માટે પણ તમારે લેબરની જરૂર નથી. ઇટ મીન્સ કે લેબર કોસ્ટ ડ્યુરિંગ ઓપરેશન અને જ્યારે કન્સ્ટ્રક્શન વખતે, ઇટ મીન્સ કે જ્યારે તમે એને એપ્લાય કરો છો ફિલ્ડ ઉપર, ત્યારે બંને કેસમાં અહીંયા લેબર કોસ્ટ જે છે એ ઘટી જાય છે, બરાબર. અહીંયા જે છે તમારી એન્ટાયર જમીન છે, પહેલાં તમારી એન્ટાયર જમીન હતી, એમાં કંઈક આ રીતે એક જગ્યાએ તમે ક્રોપ લો, પછી ફરો બનાવો, ક્રોપ લો, ફરો બનાવો, ક્રોપ લો, ફરો બનાવો, આવી રીતે. ઇટ મીન્સ 50%થી 30% પોર્શન તમારે પાણી પહોંચાડવાની જગ્યા માટે થઈ જતો હતો. ઇટ મીન્સ તમારી પાસે 100% એરિયામાંથી 30% કે 40% એરિયા તમારો ખાલી વોટરને પહોંચાડવા માટે થઈ જતો હોય, તો તમારે અહીંયા કલ્ટિવેબલ એરિયા કે જે તમારે ખેતરમાં કામનો એરિયા જે છે 60%, એટલે એરિયા ઘટી જાય તો સ્વાભાવિક છે કે જે ખેડૂત છે એને શું થઈ જાય, ક્રોપ જે છે એ ઓછા લેશે. ક્રોપ ઓછા લેશે ઇટ મીન્સ કે એની ઇન્કમ ઓછી થશે. તો અહીંયા શું થશે, લેન્ડ જે છે વધારે અવેલેબલ રહેશે. કોના માટે? ક્રોપિંગ માટે. તો એ અલ્ટિમેટલી જે છે એ આપણા માટે આપણા મીન્સ કે ફાર્મર માટે બેનિફિશિયલ છે. અહીંયા તમે જે પણ સિસ્ટમ સમજશો, મેઇન વસ્તુ તમારે એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ સમજવા કોઈ પણ સિસ્ટમના, તો તમારે એ વખતે તમારે કઈ ફિલ્ડમાં જવું એ ખબર પડે. ઇરિગેશન મેથડના તમારે એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ સમજવા તમારે એઝ અ ફાર્મર વિચારવું પડે. તમે સ્ટુડન્ટ નહીં, તમે ફાર્મર માટે કામ કરો છો એ રીતે વિચારવું પડે, બરાબર. ચલો નેક્સ્ટ, ફર્ટિલાઇઝરનો કંટ્રોલ કરી શકીએ છીએ. હવે તમને એમ થશે કે આ કઈ રીતે, તો જે જગ્યાએ આપણો સોર્સ છે એ સોર્સની અંદર જ તમારે સોર્સમાં શું આવે, વોટર આવે. એ વોટરમાં જ તમારે શું કરી દેવાનું, ફર્ટિલાઇઝર નાખી દેવાનું, બરાબર. એટલે જેમ તમે વોટરનો કંટ્રોલ કરશો એમ ફર્ટિલાઇઝરનો પણ કંટ્રોલ થશે, બરાબર. તો અહીંયા બંનેનું સોલ્યુશન નાખી શકો છો. ઇટ મીન્સ કે તમે અહીંયા સોલ્યુશન બનાવીને તમે સ્પ્રિંકલરમાંથી જવા દેશો તો શું થઈ જશે, ફર્ટિલાઇઝર જે છે એના પર પણ તમે અહીંયા કંટ્રોલ કરી શકો છો, બરાબર. ચલો બીજી વસ્તુ શું ફાયદો થયો કે પહેલાં જે તમારે હેન્ડથી મેન્યુઅલી તમારે જે ફર્ટિલાઇઝર નાખવું પડતું હતું એની જગ્યાએ તમારે હવે એક જ જગ્યાએથી જે સોર્સમાં મિક્સ કરવાથી સમય નાખવાની જગ્યાએ નાખી શકશો તમે, બરાબર. બીજી વસ્તુ, પાણી જે છે એ ખૂબ શાંતિથી વરસાદની જેમ પડે છે, બરાબર. ઇટ મીન્સ કે ક્રોપને ડેમેજ થવાના ચાન્સીસ ખૂબ ઘટી જાય છે. એ ક્રોપ ડેમેજ થતા નથી, બરાબર. બીજી વસ્તુ કે વોટર જે છે ઇન ધ ફોર્મ ઓફ સ્પ્રે, ઇન ધ ફોર્મ ઓફ રેન, ઇન ધ ફોર્મ ઓફ ડ્રિઝલ પડે છે. ઇટ મીન્સ કે ડાયરેક્ટ વોટર જે ક્રોપના બોડીને ટચ આવવાના હતા એ પણ આવતા નથી જોઈએ એવા, બરાબર. સપોઝ કે પેલી મેથડ હતી ફ્લડિંગ મેથડ, તો એમાં શું થાય, પાણી આવે આટલી અડધી બોડી સુધી તો પાણી આવી જાય એને ક્રોપના. ઇટ મીન્સ કે મોર પોર્શન પર વોટર ટચ થતું હતું, જેને અહીંયા ટચ થશે તો ઇન ધ ફોર્મ ઓફ રેન, ઇન ધ ફોર્મ ઓફ સ્પ્રે. ઇટ મીન્સ કે ફૂલ વોટર જે છે અહીંયા ટચ થતું નથી, તો જેના કારણે શું થાય છે, અથવા તો વોટર જે છે ટચમાં રહેતું નથી બહુ, બરાબર. તેના કારણે ક્રોપ જે છે એ ડેમેજ થતા નથી, બરાબર. ત્યારબાદ વોટરનો કંટ્રોલ તો તમે સમજી શકો છો, આપણી પાસે પ્રેશર ગેજ છે સિસ્ટમની અંદર, બરાબર. તો એને આપણી પાસે વાલ છે, આપણી અનુકૂળતા પ્રમાણે અહીંયા પાણી જે છે એને કંટ્રોલ કરી શકીએ, બરાબર. હવે આનો શું ફાયદો થાય, એ ફાયદો થાય છે યંગ અને ઓલ્ડ પ્લાન્ટ માટે, બંને માટે. કે યંગ પ્લાન્ટ છે, જ્યારે તમને ખબર નાનું છોકરું હોય એને તમે ખાટલામાંથી પણ નથી પડવા દેતા હોતા, કેમ? કારણ કે એના જે પણ અંગ હશે બધા કેવા હશે, કુમળા હશે. સેમ વસ્તુ થાય છે યંગ એન્ડ ઓલ્ડ પ્લાન્ટ સાથે પણ. યંગ પ્લાન્ટ હશે એની અંદર હજુ મેચ્યોરિટી ઓછી છે, તો સ્વાભાવિક છે એને જો જોરથી પાણી અડશે તો એ તૂટી જશે. ઇટ મીન્સ કે અહીંયા વોટરનો કંટ્રોલ છે જે આપણા બેનિફિશિયલ છે યંગ અને ઓલ્ડ એમ બંને પ્લાન્ટ માટે, બરાબર. ત્યારબાદ જ્યારે સ્મોલ લેન્ડ હોલ્ડિંગ હશે એના માટે બહુ સારી, લિમિટેડ એમાઉન્ટમાં સ્પ્રિંકલર પ્રોવાઈડ કરી દો અને એ યુનિફોર્મ આખા ફિલ્ડમાં શું કરશે, વોટર એપ્લાય કરી નાખશે. એસેસમેન્ટ ઓફ વોટર કેન બી ડન ઇઝીલી, બરાબર. એસેસમેન્ટ ઓફ વોટર કેન બી ડન, કારણ કે અહીંયા આપણી પાસે પાઇપ નેટવર્ક છે, એટલે તમે એનો ઇઝીલી ડિસ્ચાર્જ કાઢી શકશો. નંબર ઓફ પાઇપમાંથી કેટલું પાણી જશે, ઇટ મીન્સ કે તમારે એસેસમેન્ટ કરવું હોય વોટરનું, વોટર પાછળ કેટલો ખર્ચ થશે એની માટેની જે મેથડ છે એને એસેસમેન્ટ ઓફ વોટર કહેવાય. તો એ એસેસમેન્ટ જે છે તમે ઇઝીલી કરી શકશો, બરાબર. હ્યુમિડ રિજન માટે સારી છે,
બરાબર. પમ્પિંગ મશીનરી તમારી પાસે હશે તો એ તમે એને સ્ટેન્ડ બાય બીજા કોઈ પર્પઝ માટે પણ એ પંપ છે તો તમે એને યુઝ કરવો હોય તો કરી શકશો. જે આપ જેમ કે એડવાન્ટેજીસ ના કે પણ બુકમાં લખેલા છે તો આપણે એને અહીંયા લઈ લીધેલા છે. ત્યારબાદ ડ્રોબેક્સની અંદર એક ખરાબ ડ્રોબેક જે છે એ સૌથી મોટા મેથડને ઇફેક્ટ કરે છે, દેટ ઇઝ વિન્ડ ડિસ્ટર્બન્સ. પાણી હવામાંથી આવે છે, હવામાં ઉડીને આવે છે, એટલે વિન્ડ છે એ એની ઇફેક્ટ જે છે એ શું કરે છે, બગાડ કરે છે. મતલબ કે એના પર એક ખરાબ એડવર્સ ઇફેક્ટ જે છે એ પ્રોવાઈડ કરે છે. હવે શું થાય છે કે આની વોટર એપ્લિકેશન્સ બહુ સારી છે. વોટર એપ્લિકેશન એફિશિયન્સી બહુ સારી છે. અત્યાર સુધી આગળની જેટલી પણ મેથડ જોઈ ને એમાં સૌથી ટોપ ઉપર અત્યારે સ્પ્રિંકલર ઇરિગેશન આવી. પરંતુ આ વોટર જે છે એ નીચેથી શું થાય છે, હવામાં ઉડે છે. હવામાં ઉડે છે ત્યારે શું થાય છે, અહીંયા જે છે એ વિન્ડ આવે છે. શું આવે છે? વિન્ડ આવે છે. આ વિન્ડ શું કરે છે, આ વોટરને જે ડાયરેક્શનમાં જવાનું હતું એની જગ્યાએ એને ડિસ્ટોરેટેડ કરી નાખે છે. મતલબ એ જે જગ્યાએ જવાનું હતું ત્યાં જવા દેતા નથી. એના કારણે ઘણી વખત શું થાય છે, ઓવરલેપિંગ થઈ જાય પાણીનું. બરાબર. તો જે આની ડિસ્ટ્રીબ્યુશન એફિશિયન્સી હતી એમાં આ વિન્ડ જે છે એ 20થી લઈને 30% જેટલો ઘટાડો કરી નાખે છે. જેના કારણે આપણી આખી મેથડની એફિશિયન્સી જે છે એ ખાલી વિન્ડ જ એને ઘટાડી નાખે છે. અને આની એફિશિયન્સી 70થી લઈને 80% કે 70થી લઈને 90% જેટલી થઈ રહે છે. બરાબર. આમ જનરલ સ્ટાન્ડર્ડ જો જોવા જઈએ, સ્ટાન્ડર્ડ સ્પ્રિંકલર ઇરિગેશન જે છે એ 90% જેટલી તમને એફિશિયન્સી આપી શકે એમ, 85થી 90% એફિશિયન્સી આપી જાય છે. પરંતુ જો એની અંદર વિન્ડ ઇફેક્ટ ઇન્વોલ્વ કરી નાખીએ તો બીજી 10-20% ઘટાડીને એને એફિશિયન્સી 70થી 80%ની વચ્ચે લાવી દે છે. અલગ અલગ જગ્યાએ અલગ અલગ ડેટા લખેલા છે એટલે આપણે એને પ્રોપરલી મેન્શન કર્યું નથી. બરાબર. તમને એમસીક્યુમાં કોઈ પર્ટિક્યુલર બુકમાં જે જવાબ આપ્યો એને તમે ફોલો કરી શકો છો. બીજી વસ્તુ કે અહીંયા તમારે વોટર જે છે ને ક્લીન જ રાખવું પડે. હવે તમને ખબર પડી ગઈ હશે, આગળના કોન્સેપ્ટમાં સમજાય. કોન્સેપ્ટ ક્લિયર કરાવવાનો એક બહુ ફાયદો છે. ઘણી બધી વસ્તુ તમને એડવાન્સમાં ખબર પડી જાય. આટલું હું બોલું છું ત્યાં સુધી ઘણા લોકોને ખબર પડી ગયું. કેમ ક્લીન? કારણ કે પાણી નીકળે છે નાના નાના કાણાઓમાંથી. તો આ જો કાણા જ બંધ થઈ ગયા એને ક્લોઝિંગ કહેવાય. બરાબર. કાણા જો ક્લોઝ થઈ ગયા, બરાબર, ક્લોગ થઈ ગયા તો એ પાણી જ બહાર ના નીકળી શકે. જો એવું પ્રેશરથી ના નીકળી શકે તો અહીંયા વોટર જે છે કમ્પલસરી ક્લીન રાખવું પડે. બરાબર. તમે સોલિડ ફર્ટિલાઇઝર યુઝ ના કરી શકો, તમારે કમ્પલસરી લિક્વિડ ફર્ટિલાઇઝર જ યુઝ કરવું પડે. બરાબર. ત્યારબાદ વોટર સપ્લાય જે છે એ કોન્સ્ટન્ટ જોઈશે, એ તો સ્વાભાવિક છે. બરાબર. પંપ છે એટલે પાવર પણ જોઈશે. પંપ આવે, પાવર આવે, ઇલેક્ટ્રિસિટી બિલ આવે તો એક એનો ડ્રોબેક થઈ ગયો. ઇન્સ્ટોલેશનની કોસ્ટ વધારે છે, ઇટ મીન્સ કે ઇનિશિયલ કોસ્ટ જે છે એ ખૂબ જ હાઈ છે. ત્યારબાદ એરિડ રિજન કે જ્યાં વોટર અવેલેબિલિટી ઓછી છે ત્યાં યુઝ કરવો કે નહીં. એક તો તમે ઇન્વેસ્ટમેન્ટ થઈ જાય ને પછી પાણી જ ના અવેલેબલ હોય તો. બરાબર. તો ત્યાં એક મોટો પ્રશ્ન થઈ જાય. બરાબર. સુટેબલ નથી ક્લેઈ સોઇલ માટે. બરાબર. ક્લેઈ સોઇલ માટે જનરલી એ આપણે સુટેબલ નથી થતી હોતી. ઓકે. તો આ જે છે એના એક ડ્રોબેક છે. બરાબર. હવે મારે કમ્પલસરી હવે એક વસ્તુ વિચારવાનું કે મારે કમ્પલસરી યુઝ કરવી છે સ્પ્રિંકલર ઇરિગેશન. સ્પ્રિંકલર ઇરિગેશન જ મારે યુઝ કરવી છે તો સારામાં સારી સ્પ્રિંકલર ઇરિગેશન તમે કોને કહેશો? બરાબર. સારામાં સારી તમારે સ્પ્રિંકલર ઇરિગેશન કોને કહેશો? હા, તમને એક વસ્તુ મેં કીધું, નોટ સુટેબલ ફોર ક્લે સોઇલ. બરાબર. પણ એમાં ખાસ વિથ પુઅર ઇન્ફિલ્ટ્રેશન, અથવા વિથ પુઅર ઇન્ટેક. બરાબર. આ ખાસ ધ્યાન રાખવું. તો બાકી તમારે બધી સોઇલ માટે મેં કીધું તે પ્રમાણે ચાલે એવી છે. બરાબર. ચલો હવે પર્ટિક્યુલર તમારે સ્પ્રિંકલર ઇરિગેશન મેથડ યુઝ કરવી છે તો એના માટે એસેન્શિયલ રિક્વાયરમેન્ટ કહેવી. ઇટ મીન્સ કે સ્પ્રિંકલર સિસ્ટમ કેવી હોવી જોઈએ? તો સ્પ્રિંકલર સિસ્ટમ એવી હોવી જોઈએ જેની એફિશિયન્સી તમને કેવી મળે? હાઈ. તો હાઈ એફિશિયન્સી જે છે એ મળી રહેવી જોઈએ. બરાબર. એટલે કે રેટ ઓફ વોટર એપ્લિકેશન શુડ બી સચ એઝ ટુ ગીવ અ હાઈ વોટર એપ્લિકેશન એફિશિયન્સી. વોટર એપ્લિકેશન એફિશિયન્સી તમને હાઈ મળવી જોઈએ. બરાબર. વોટરનું ડિસ્ટ્રીબ્યુશન એ રીતે કરવાનું છે, વોટર સ્પ્રે તમારે એ રીતે કરવાનું છે, એટલે કે તમારે વાલને એ રીતે કંટ્રોલ કરવાના કે રન ઓફ લોસીસ જે છે એ વધી જવા જોઈએ નહીં, અથવા તો રન ઓફ લોસીસ જે છે એ થવા જ ના જોઈએ. બરાબર. તો દેર ઇઝ અ નો રન ઓફ લોસીસ. બરાબર. રન ઓફ લોસીસ જે છે એ થવા જોઈએ નહીં. એટલે તમારે રન ઓફ જે છે એ એકોર્ડિંગ ટુ ક્રોપ, એકોર્ડિંગ ટુ સોઇલ જે છે, ફ્લો જે છે તમારે એકોર્ડિંગ ટુ સોઇલ, એકોર્ડિંગ ટુ ક્રોપ રાખવું જોઈએ કે સોઇલ જે છે એ વોટર એબ્ઝોર્બ કરી શકે એટલું જ તમારે શું નાખવાનું છે? પાણી જે છે ક્રોપને આપવાનું છે. ત્યારબાદ કંટ્રોલ્ડ યુઝ ઓફ વોટર. બરાબર. એ તો આપણે સેલ્ફ એક્સપ્લેનેટરી વર્ડ છે કે તમારી પાસે અહીંયા શું છે, વાલ હશે. બરાબર. એ સિસ્ટમ છે એટલે કે વોટરનો તમારે કંટ્રોલ યુઝ કરવાનો છે. બરાબર. જેથી ઇન કેસ તમે કંટ્રોલ યુઝ નથી કરતા તો શું થશે? ક્રોપ ડેમેજ થઈ શકે એમ છે.
સોઇલ ઇરોઝન થઈ શકે એમ છે. તો વોટરનો કંટ્રોલ અથવા તો યુઝફુલ જે છે એ થવું જાય એ રીતે તમારે યુઝ કરવાનો છે. ત્યારબાદ યુનિફોર્મ વોટરિંગ ખાસ અગત્યનો મતલબ કે તમારી જે સ્પ્રિંકલર સિસ્ટમ છે એ તમારે દરેક જગ્યાએ યુનિફોર્મ ડેપ્થ ઓફ વોટર જે છે ફાર્મની સરફેસ ઉપર પ્રોવાઈડ કરતું હોવું જોઈએ. વેરિએશન છે એ એલાઉ છે, પરંતુ એ વેરિએશન જે છે એ 10% કરતાં વધી જવું ના જોઈએ. એ વેરિએશન જે છે એ 10% કરતાં વધી ના જોઈએ. ત્યારબાદ મોઇસ્ચર ડિસ્ટ્રીબ્યુશન, બરાબર. તો એ પણ સમજી શકો છો કે મોઇસ્ચર ડિસ્ટ્રીબ્યુશન જે છે ફિલ્ડમાં સારી રીતે થવું જોઈએ. તો એના માટે શું કરવું પડે? પ્રોપર સ્પેસિંગ જે છે એ તમારે રાખવું જોઈએ. તો અહીંયા જે આ તમે અચીવ કરી શકો છો કોનાથી? પ્રોપર સ્પેસિંગ એન્ડ ઓપરેટિંગ પ્રેશર, બરાબર. પ્રોપર સ્પેસિંગ એન્ડ પ્રોપર ઓપરેટિંગ પ્રેશરની હેલ્પથી તમારે આને શું કરી શકો છો? મોઇસ્ચર ડિસ્ટ્રીબ્યુશન જે છે એ કંટ્રોલ કરી શકો. ત્યારબાદ સ્પ્રે જે છે એ જેન્ટલ થવો જોઈએ, બરાબર. જેન્ટલ ટચ થાય એ રીતનો સ્પ્રે તમારો હોવો જોઈએ, બરાબર. ત્યારબાદ પોર્ટેબિલિટી. તો જ્યારે સ્પ્રિંકલર તમારે કોઈ જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવી હોય તો એ રીતે પોર્ટેબલ રાખવી હોય. જો પોર્ટેબલ રાખવી હોય તો લાઇટ ઇન વેઇટ હોવું જોઈએ, બરાબર. લાઇટ ઇન વેઇટ જેથી શું થાય? તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકો. વિન્ડ વેલોસિટીથી ઇફેક્ટ થવી જોઈએ નહીં. એટલીસ્ટ તમારી જે સ્પ્રિંકલર સિસ્ટમ છે એ 16 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આવતા પવન સુધી એ વોટર એને અફેક્ટ ના થવું જોઈએ. એ પ્રમાણે એટલું પ્રેશર આપી શકે એટલું હોવું જોઈએ કે જો વિન્ડની વેલોસિટી 16 કિલોમીટર પ્રતિ કલાક છે ત્યાં સુધી એની ઉપર કોઈ અસર થવી જોઈએ નહીં. એનાથી વધે છે તો ઇટ્સ ઓકે, બરાબર. આપણે આર્ટિફિશિયલ વોટર આપીએ છીએ, કુદરત સામે કોઈ ના ટકી શકે. એ રીતે તમારે 16 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આવે ત્યાં સુધી ઓકે છે. અધરવાઇઝ તમારે એનાથી ઓછામાં જો એને ડિસ્ટર્બ થાય તો એ આપણી સિસ્ટમને ગુડ સિસ્ટમ કહેવાશે નહીં, બરાબર. પછી લેઆઉટ તમારે પ્રોપર આપવું જેથી આખું જ ફાર્મ કવર થઈ જાય. પ્લસ આખું એવી રીતે રાખશું કે જેથી કોઈ વિન્ડની પણ અસર ના થાય. વિન્ડ ડાયરેક્શન ને અલોંગ તમારે જે છે તમારે શું કરવું પડે? પ્રોવાઈડ કરવું પડે. અહીંયા મારે તમને એક ડ્રોબેક કહેવાનો રહી જાય છે, દેટ ઇઝ કોર્નરનો પ્રોબ્લેમ, બરાબર. ઇંગ્લિશમાં કોર્નર પ્રોબ્લેમ એટલે તમારે સમજી જવાનું કે અહીંયા જે છે પાણીનો મિસયુઝ થાય છે કોર્નરના કેસમાં, બરાબર. આ એક એનો એક ડિસએડવાન્ટેજીસ છે કે કોર્નર પર જે સ્પ્રિંકલર આપેલા હશે એ સ્પ્રિંકલર તમારે શું થાય છે? આ ડાયરેક્શનમાં પાણી આપશે ત્યાં સુધી ચાલશે, બરાબર. પરંતુ એ કોર્નર પર આપેલા જે છે આ બીજી બધી સાઈડ જે પાણી છે એ આઉટસાઇડ ધ ફિલ્ડ જાય છે. આઉટસાઇડ ધ ફિલ્ડ જતું હોવાથી કોર્નર ઉપર જે છે તમારે પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય છે. ઇટ મીન્સ જો તમારે કોર્નર પર પ્રોવાઈડ કરવું હોય તો આ ફિક્સ ડાયરેક્શનમાં જે નોઝલ આવે એ ટાઈપના પ્રોવાઈડ કરો તો ચાલે. અધરવાઇઝ જે છે કોર્નરની અંદર વોટર જે છે ફિલ્ડની બહાર જતું રહે છે. તો કોર્નર પર વોટર ડિસ્ટ્રીબ્યુશનના પ્રોબ્લેમ્સ જે છે જોવા મળે છે. ઘણી વખત શું થાય છે કે ફિલ્ડની બહાર નજીકમાં જ રોડ આવતો હોય તો અહીંયાનું જે પાણી છે એ રોડ ઉપર પણ જતું હોય છે. તો ટ્રાન્સપોર્ટેશનને પણ લિટલ બીટ ઇફેક્ટ કરી શકે એ રીતનું હોય છે. તો અહીંયા કોર્નર પ્રોબ્લેમ્સ જે છે એ જોવા મળે છે. પ્રોપર વર્ડ નથી પણ તમને સમજાવી દીધું છે તો તમે સમજી શકશો, બરાબર. તો આ હતા તમારા ડ્રોબેક, એડવાન્ટેજીસ એટલે કે એડવાન્ટેજીસ, ડિસએડવાન્ટેજીસ એન્ડ ધેન આફ્ટર એસેન્શિયલ રિક્વાયરમેન્ટ કે ગુડ સ્પ્રિંકલર સિસ્ટમ તમને કોને કહી શકો. હવે ગુડ સ્પ્રિંકલર સિસ્ટમની વાત થઈ ગઈ. હવે તમે કહેશો કે સાહેબ આ બધી વસ્તુ તમે કરી તો સ્યુટેબિલિટી કઈ? તો જનરલી આ દરેક પ્રકારની સોઇલ માટે સ્યુટેબલ છે, સિવાય કે પુઅર ઇન્ટેકવાળી ક્લે સોઇલ માટે. પુઅર ઇન્ટેકવાળી ક્લે સોઇલ સિવાય દરેક કેસની અંદર આ જે છે એ યુઝફુલ છે. લગભગ દરેક પ્રકારના ક્રોપ માટે પણ સ્યુટેબલ છે. ઓલ ક્રોપ એક્સેપ્ટ રાઈસ એન્ડ જ્યુટ, બરાબર. રાઈસ એન્ડ જ્યુટ સિવાય દરેક ક્રોપ માટે પણ જે છે એ કહેવાય કે સ્યુટેબલ છે. ત્યારબાદ છેલ્લે એક નાનો એક કોન્સેપ્ટ જે છે તમારા ESCની પ્રિલિમની અંદર પૂછાયેલો છે, દેટ ઇઝ અ યુનિફોર્મિટી કોએફિશિયન્ટ, બરાબર. ડાયરેક્ટ ઇન્ટરવ્યૂની અંદર ડાયરેક્ટ પ્રિલિમમાં MCQના ફોર્મમાં પૂછાયેલો છે. તો યુનિફોર્મિટી કોન્સેપ્ટ જે છે એક મેથેમેટિકલ કેલ્ક્યુલેટ કરેલો ઇન્ડેક્સ છે જે તમને સિસ્ટમની કેટલી યુનિફોર્મિટી છે એ તમને બતાવે. તો અલ્ટિમેટલી વન ટાઈપ ઓફ એક્સપેરિમેન્ટ જેવું છે, બરાબર. અને એની જે ઇન્ડેક્સની વેલ્યુ આવે છે મેથેમેટિકલી ફાઇન્ડ કરતા તેને આપણે શું કહીએ છીએ? યુનિફોર્મિટી કોએફિશિયન્ટ તરીકે ઓળખીએ છીએ. ઇટ મીન્સ કે કેટલી વોટર કેટલું યુનિફોર્મલી એપ્લાય થયું છે એ જાણવા માટે આ એક્સપેરિમેન્ટ જે છે એ છે. અને જે મેથેમેટિકલ
આઉટપુટ મળે છે એને યુનિફોર્મિટી કોફિશિયન્ટ CU તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. આ મેઝરેબલ ઇન્ડેક્સ ઓફ ધ ડિગ્રી ઓફ યુનિફોર્મિટી ઓબ્ટેન ફોર એની સાઇઝ સ્પ્રિંકલર અંડર ધ ગિવન કન્ડિશન ઇઝ નોન એઝ અ યુનિફોર્મિટી કોફિશિયન્ટ. બરાબર. તો આ જે ઇક્વેશન છે જેને ક્રિસ્ટિસન્સ ઇક્વેશન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ખાસ યાદ રાખજો, પૂછાયું નથી પણ ભારે પેપર કાઢવું હોય તો આ પ્રશ્ન જે છે એ બની શકે. ક્રિસ્ટિસન્સ તરીકે ઇક્વેશન તરીકે એને ઓળખવામાં આવે છે, ક્રિસ્ટિયન્સેન ઇક્વેશન તરીકે. બરાબર. તો આ ઇક્વેશન જે છે ઇમ્પેરિકલ ફોર્મ્યુલા આપેલી છે જેમાં એમ આ છે, એન આ છે અને એક્સ જે છે એ આ છે, એ તમે વાંચી લેજો. બરાબર. અત્યાર સુધી ESCમાં પૂછાયેલો પ્રશ્ન છે. અને હા, જ્યારે આપણે MCQ એક સોલ્વ કરશું એ પણ પૂછાયેલો છે ગેટની અંદર. તો એક MCQ સોલ્વ કરશું તો એનાથી તમને આઈડિયા આવી જશે કે આ બધા મુદ્દા શું કહેવા માગે. એટલે હું અહીંયા તમને હાલ બોલીશ તો તમને હવામાં બોલતો હોય એ ટાઈપનું લાગશે, પરંતુ MCQ થ્રુ જોશું તો આપણે તમારો કોન્સેપ્ટ ફંડામેન્ટલ જે છે એ ક્લિયર થઈ જશે. ત્યારબાદ વાત કરીએ છીએ આપણે એફિશિયન્સીની. બરાબર. મેં તમને કીધું કે એટ ધી એન્ડ ઓફ ઈચ મેથડ આપણે એફિશિયન્સી જે છે કમ્પેર કરી નાખશું. તો અત્યાર સુધી સૌથી ઓછી હતી આપણી વાઇલ્ડ ઇરિગેશનની, ત્યારબાદ કંટ્રોલ ઇરિગેશનની, ત્યારબાદ ફરો ઇરિગેશનની, અને હવે હાઈ તરફ જઈએ તો આપણે સ્પ્રિંકલર ઇરિગેશનની જે છે અત્યાર સુધી સૌથી હાઈ છે. એનાથી પણ હાઈ આવશે ડ્રીપ ઇરિગેશનની, પરંતુ આઈ થિંક લેક્ચર 45 મિનિટ્સ જેવો થઈ ગયો છે તો એને આપણે નેક્સ્ટ લેક્ચરમાં કવર કરશું. તો આપણે જોયું આખું સ્પ્રિંકલર ઇરિગેશન સિસ્ટમ. મેં તમને કીધું 1 કલાક જેવો લેક્ચર થશે, પરંતુ તમારે બહુ ટાઈમ ના જાય જેના કારણે મેં શું કર્યું છે બધું જ તમને લખીને આપી દીધું છે. ઘણા વિદ્યાર્થીઓનું કહેવું હતું કે સાહેબ અમુક જ ટૉપિક તમે PPTથી ભણાવો, જે ફોટોગ્રાફ્સની જરૂર છે. તો આ વખતે આપણે એ પણ બધું એલિમિનેટ કરીને બધું મેં મારા હાથથી લખીને, ભલે મારો ટાઈમ બગડે પરંતુ તમને ઇઝી પડે એ રીતે મેં બનાવવાનો પ્રયત્ન કર્યો છે. તો સૌથી પહેલાં સ્પ્રિંકલર ઇરિગેશન જોઈ, કઈ કન્ડિશનમાં એને આપણે યુઝ કરવું તેની ચર્ચા કરી લીધી. ત્યારબાદ આપણે એના કમ્પોનન્ટ જોઈ લીધા. એમાં પમ્પિંગ યુનિટ, મેઇન પાઇપ, ડિલિવરી પાઇપ, લેટરલ, સ્પ્રિંકલર એન્ડ અધર એસેસરીઝ. પછી સ્પ્રિંકલર સિસ્ટમ બ્રોડલી 3 ક્લાસિફાય થાય: ફિક્સ નોઝલ, પરફોરેટેડ પાઇપ ટાઈપ એન્ડ રોટરી સ્પ્રિંકલર ટાઈપ. ત્યારબાદ એની પોર્ટેબિલિટીના આધારે ઇરિગેશનને આપણે શું કર્યું, સ્પ્રિંકલર ઇરિગેશનને ક્લાસિફાય કર્યું: ફુલ્લી પોર્ટેબલ, સેમી પોર્ટેબલ, સેમી પરમનન્ટ, સોલિડ સેટ અને પરમનન્ટ. એની અંદર ફુલ્લી પોર્ટેબલની અંદર પણ પાછા મેં તમને 2 ઇન્ટરવ્યૂના પ્રશ્નો પણ કરાવી દીધા હતા. દેટ ઇઝ કયા, હેન્ડ મૂવ સિસ્ટમ એન્ડ વ્હીલ મૂવ સિસ્ટમ. તો એ પણ મેં તમને કહી દીધું. ત્યારબાદ એડવાન્ટેજીસ, તો એડવાન્ટેજીસ કયા કયા છે તેનો આખું તમને લિસ્ટ આપીને કરી દીધું. બધા જ તમને મેં એક્સપ્લેન કરી દીધા હતા. ત્યારબાદ ડ્રોબેક્સ જોયા આપણે. તો ડ્રોબેક્સની અંદર મેં તમને સૌથી કીધું કે મેઇન ડ્રોબેક્સ છે જે દેટ ઇઝ અ વિન્ડ ડિસ્ટર્બન્સ. વિન્ડ ડિસ્ટર્બન્સ તમારે 16 કિલોમીટર પછી કરશે તો વાંધો નહીં, બાકી 16 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી હોય ત્યાં સુધી જો ડિસ્ટર્બ કરે તો ઇટ મીન્સ કે આપણી સિસ્ટમમાં ક્યાંક ખામી છે. બરાબર. જેના કારણે શું થાય છે, આખી એફિશિયન્સી જે છે એ ઘટી જાય છે. ડ્રોબેક્સ પછી આપણે કઈ રીતે એસેન્શિયલ રિક્વાયરમેન્ટ ફોર ગુડ સ્પ્રિંકલર ઇરિગેશન, કે કઈ સ્પ્રિંકલર ઇરિગેશન સિસ્ટમને તમે સારી કહેશો, તો એના બધા મેં તમને મુદ્દા જોઈ લીધા. વેરિએશન તમારું 10% કરતાં વધી ના જવું જોઈએ. મોઇસ્ચર ડિસ્ટ્રીબ્યુશન માટે પ્રોપર સ્પેસિંગ અને ઓપરેટિંગ પ્રેશરને કંટ્રોલ કરવું પડશે. પોર્ટેબિલિટી માટે વેઇટ જે છે લાઇટ રાખવાનો, અને વિન્ડ માટે 16 કિલોમીટર પ્રતિ કલાકની એક આપણે લિમિટેશન આપી દીધી. લગભગ જે છે એ બધી સોઇલ માટે જે છે આ સ્યુટેબલ છે, બધા ક્રોપ માટે સ્યુટેબલ છે, સિવાય કે રાઈસ એન્ડ જૂટ. રાઈસ માટે કેમ નથી, કારણ કે એને સ્ટેન્ડિંગ વોટર રિક્વાયરમેન્ટ છે. યુનિફોર્મિટી કોફિશિયન્ટ વન ટાઈપ ઓફ એક એક્સપેરિમેન્ટ છે જેની અંદર લોટ્સ ઓફ સેમ્પલ લેવામાં આવે છે, 100થી વધારે. એ સેમ્પલમાં ડેપ્થ ઓફ વોટર ઇરિગેશનની ફિલ્ડમાં મૂકવામાં આવે કે જ્યાં શું છે સ્પ્રિંકલર ઇરિગેશન નાખેલી છે, અને એ દરેકની ચેક કરવામાં આવે છે કે કેટલું વોટર એને મળે છે. એના બેઝ ઉપર એક કોફિશિયન્ટ નક્કી થાય છે જે કેટલી યુનિફોર્મલી વોટર એપ્લાય થયું એનો એક મેથેમેટિકલ ઇન્ડેક્સ છે જેને CU એટલે કે યુનિફોર્મિટી કોફિશિયન્ટ તરીકે ઓળખવામાં આવે છે. જિંદગીમાં ઘણા લોકોને પહેલી વખત ખબર પડી છે કે CU ખાલી સોઇલમાં જ નથી આવતો. CU ને CC બધાને એમ કે સોઇલમાં, પણ ઇરિગેશનમાં ક્યાં CU આવે, તો અહીંયા આવે. બરાબર. જેને ક્રિસ્ટિયન્સેન ઇક્વેશન તરીકે પણ ઓળખવામાં આવે છે. શું છે આપણે જો MCQ સોલ્વ કરશું, જો તમારી ઈચ્છા હશે તો આ બધી વસ્તુ એમાં કવર કરાવી દઈશું. બાકી તમને અહીંયા હવામાં વાત કરતો હોય એ પ્રમાણે, કારણ કે મેં આખો એક્સપેરિમેન્ટ સમજાયો નથી. તો એફિશિયન્સીની અંદર સૌથી વધારે સ્પ્રિંકલર ઇરિગેશન, ફરો ઇરિગેશન, કંટ્રોલ ઇરિગેશન અને વાઇલ્ડ ઇરિગેશન, આવી રીતે મેં તમને વાત કરી. હાઈએસ્ટ સ્પ્રિંકલર ઇરિગેશન અને વાઇલ્ડની સૌથી ઓછી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે શું જોવાનું છે, તો નેક્સ્ટ લેક્ચરની અંદર તમારે જોવાનું છે ડ્રીપ ઇરિગેશન, જે મારે હાફ અવર પ્લસ ટાઈપ જોઈશે એને ભણવા માટે. ડ્રીપ ઇરિગેશન પતી જાય એટલે બાકીનો અડધો કલાક આપણે એક્સ્ટ્રા ખેંચશું, જેની અંદર આપણે ડિસ્કસ કરશું કે કયા કયા ક્વેશ્ચન્સ આની અંદર પૂછાયેલા છે આ ટૉપિકમાંથી, અત્યાર સુધીના ટૉપિકમાંથી. ઇટ મીન્સ કે આગળના 4 ચેપ્ટરમાંથી કયા કયા ઇમ્પોર્ટન્ટ ટૉપિક પતાયા છે, તો એના વિશે આપણે ચર્ચા કરી લઈશું. પછી આપણે વોટર રિક્વાયરમેન્ટ ઓફ ક્રોપ અથવા તો સોઇલ
પ્લસ પ્લાન્ટ પ્લસ વોટર રિલેશન ભણશું, બરાબર, જે એકદમ ટેકનિકલ. હવે જે પોર્શન છે એ તમને બહુ મજા આવશે, કારણ કે અહીંયાથી હવે પ્રોપર ટેકનિકલ ચાલુ થાય. આ તો બધું એગ્રીકલ્ચરલ ને બધાનું કોમન કહેવાય આટલે સુધીનું તો, બરાબર. આ તો હું તમને એક્સપ્લેન કરું છું, અધરવાઇઝ કોઈ તમને આટલું એક્સપ્લેન પણ ના કરે, કારણ કે આપણી ફિલ્ડનું આમ જોવા જઈએ તો ઓછું છે, બેઝિક જ બધા ભણાવતા હોય છે, કારણ કે બેઝિક જ જાણતા, કારણ કે અલ્ટિમેટલી એગ્રીકલ્ચરલ ને એ બધી ફિલ્ડનો ટોપિક પણ કહી શકીએ આને, બરાબર. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડ્રીપ ઇરિગેશન પ્લસ એના ક્વેશ્ચન જોઈશું. તો આઈ હોપ કે દરેક લોકોને વિડીયો ગમ્યો હશે. જે લોકો ચેનલ પર નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. વિડીયો જેને ગમે છે એ લોકો લાઈક કરી દો. કોમેન્ટ જે છે એ કમ્પલસરી છે. વિડીયો જે છે જોતા રહેવો, અધરવાઇઝ તમને નેક્સ્ટ લેક્ચર્સ જે છે એ અવેલેબલ નહીં થાય. તમારા કહેવા પરથી મેં આખું મેથડ ઓફ ઇરિગેશન ચેપ્ટર એક જ વીકમાં પતાવી દીધું છે. હવે ખાલી ડ્રીપ ઇરિગેશન બાકી રહેશે, બરાબર. નેક્સ્ટ લેક્ચરની અંદર એ પણ આપણો કવર થઈ જશે અને એના ઇન્ટરવ્યૂમાં પૂછેલા પ્રશ્નોનું પણ આપણે ડિસ્કસ કરી લઈશું. સાથે સાથે હું તમને બધી જ મેથડના ફોટોગ્રાફ્સ પણ લાવી દઈશ, જેથી તમારે કંઈ વિઝ્યુલાઇઝેશનમાં તકલીફ પડે તો એ પણ ક્લિયર થઈ જાય. વાંચતા રહેજો, તમારા માતા પિતાના સપના પૂરા કરતા રહેજો. જય હિન્દ.